સબઓર્ડિનેશન ઓફ ઇન્ડિવિડ્યુઅલ ઇન્ટરેસ્ટ ટુ જનરલ ઇન્ટરેસ્ટ આ બહુ જરૂરી છે, થોડું અઘરું છે. એની ઘણી બધી ટેકનિકો આપણે જોશું. એ મેક્સિમમ સર્વિસ લાવવું, મેક્સિમમ પ્રોડક્શન કરવું, મેક્સિમમ પ્રોફિટ કમાવો, આવો ઓર્ગેનાઇઝેશનનો ગોલ છે. પણ ઓલા ભાઈના ગોલ શું છે કે મને હાયર સેલરી મળે, મને હાયર ઇન્સેન્ટિવ મળે, બરાબર, મારું ડેઝિગ્નેશન અપ આવે, મારા પગારમાં વધારો થાય એવું. તો આ સ્વીકારવાનું છે. તમારે કંપની મોટી કરવી છે, ઓટોમોટમાં લઈ જવી છે, કરોડો કમાવા છે, 5 સ્ટાર રિસોર્ટમાં એન્જોય કરવા જવું છે, એવો તમારો ગોલ છે. તો એનો ઇન્ટરેસ્ટ ઇન્ડિવિડ્યુઅલ ગોલ હશે ને, બરાબર છે કે ભાઈ મને પગાર વધારે મળવો છે, હું આ કરું તો આ મળવું છે, આ કરું તો આ મળવું છે. તો એને સ્વીકારી અને એને જેને ગાઈડ કરવાનું છે કે કેવી રીતના બધી વસ્તુ શક્ય થાય. બરાબર છે. એના માટે જ આપણે રિસોર્ટ વાળું સેશન કરવાના છે, જ્યાં આપણે એને વેલ્યુ બતાવશું કે આપણે કેવી રીતના જાશું ને શું કરશું તો તારું બી અપગ્રેડેશન થશે ને ભેગા આપણા કંપનીનો આ ગોલ છે એ બી પૂરો. આજે બી ગોલ વાળું સેશન છે, લાસ્ટ સેશન આપણું ગોલ ઉપર છે. એમાંય આપણે અમુક ગોલ્સ બનાવશું અને ગોલ્સ બનાવીને પૂરા કેવી રીતના કરવા એના સ્ટેપ્સ ને બધું જોશું. પણ અહીંયા કેવા હું માંગે છે આમાં સબઓર્ડિનેશન ઓફ ઇન્ડિવિડ્યુઅલ ઇન્ટરેસ્ટ ટુ જનરલ ઇન્ટરેસ્ટ. એનો ઇન્ડિવિડ્યુઅલ ઇન્ટરેસ્ટ ઘણા બધા હોય છે, બરાબર છે, અલગ અલગ હોય છે. એને આપણે શું કરવાના છે? એક કરવાના છે. કઈ બાજુ? જે કંપનીનો ગોલ છે. એટલે તમે જ્યારે આવા બધા ગોલ લખો છો ને અને આપણે ભાગ બી બનાવશું ત્યારે પરિસ્થિતિ શું થાય છે, તમારા પર્સનલ ગોલ એને કાંઈ રસ ન હોય, પણ કંપનીનો ગોલ છે તો એને યુનિટીની ભાવના આવશે, બરાબર છે. એમાં એનો સહયોગ હોય છે તો આવશે. એટલે પહેલે તો સમજાવો, અને સમજે નહીં તો એને પછી પાર્ટિસિપેટ કરશે ત્યારે ખ્યાલ આવશે. ને નહીં થાય એના માટે હાવ સમજે એમને કેવા પ્રકારના લોકો છે એની થિયરી આપણે પછી હમણાં જોઈએ. તો આવા કેસમાં મેનેજમેન્ટની જવાબદારી બને છે લોકોના અલગ અલગ ઇન્ટરેસ્ટને કંપની માટે એક ઇન્ટરેસ્ટ કરવો. હા, પાડી